આજના મહત્વના સમાચારો પર એક નજર. ઠાસરાના ચિતવલની દૂધ મંડળીમાંથી 5.10 લાખ ઉપરાંતની હંગામી ઉચાપત, ચેરમેન, સેક્રેટરી અને ટેસ્ટર વિરુદ્ધ ફરિયાદ. કપડવંજમાં આર્થિક ભીંસમાં મુકાયેલા મોબાઈલના વેપારી પાસે ઊંચું વ્યાજ વસૂલીને પઠાણી ઉઘરાણી કરાતા ફરિયાદ. બોરસદમાં 42.90 લાખની રોકડ સાથે પકડાયેલા આણંદ, નડિયાદના બંને શખ્સો કમિશન પર કામ કરતા હોવાનો ખુલાસો. નડિયાદમાં કોલેજથી પીપલગ સીઆર સુધી 7.5 કરોડના ખર્ચે કેનાલ પુલનું નવીનીકરણ હાથ ધરાયું. ડાલી ચોકડીએ પાર્ક કરેલા ટેમ્પામાંથી 4.40 લાખ ઉપરાંતની રકમ ભરેલા થેલાની ચીલઝડપ. જૂનાગઢ જિલ્લામાં ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઇલ ખરીદવા સંચાલકોનું દબાણ. નીટ પેપર લીક કાંડમાં રાજસ્થાનના બીવાલ પરિવારની બબાલ. અભ્યાસમાં ઠોઠ છતાં નીટમાં ટોપર બનેલા વિદ્યાર્થીઓના એડમિશન શંકાના દાયરામાં. ઓસ્ટ્રેલિયામાં ભારતીય મસાજ થેરપિસ્ટનું શરમજનક કૃત્ય. 61 મહિલાઓના જાતીય શોષણ બદલ કોર્ટે ફટકારી 13 વર્ષની આકરી સજા. હોર્મુઝની ખાડી બંધ થતાં 1000 વર્ષ જૂના મિત્ર સિંગાપુરે નિભાવી દોસ્તી. ભારતે યુએઈને પછાડી સિંગાપુરને બનાવ્યું બીજું સૌથી મોટું નિકાસ બજાર. અમેરિકાની યુદ્ધ વિરામ માટે ઈરાન સામે શરતો. યુરેનિયમ સોંપવું પડશે, જપ્ત થયેલી પ્રોપર્ટીમાંથી માત્ર 25% જ પાછી મળશે, કોઈ વળતર નહીં.